મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દજીતરવાત્મજ શ્રીરાજચંદ્રમુખં વંદે તત્વલોચનદાયક. પ્રભુ તત્વલોચનદાયક. વિદેહ ક્ષેત્રની અંદર જ્યાં ચક્રવર્તીઓ પોતાનું શાસન કરે છે એમાં ધનનું શું ખોટ પ્રભુ? તો કે છે કિરણો રતનની વારી તરંગ સમાની છે. પાણીની જેમ આપણને આમ ઝબક્યા કરે અને હોય રતન. આપણને એમ થાય કે ઉપાડીએ પણ આવે પાણી હાથમાં. પુણ્ય એનું નામ છે ભાઈ. આ પુણ્ય છે અને એ પુણ્યના જીવો, પુણ્યશાળી જીવો અરિહંત પરમાત્માની સભામાં જઈ અને ત્યાંથી રત્નોની ખાણ એટલે કે આત્મરત્નોની ખાણ લાવી અને મુક્તિને વરે છે. કિરણો રતનની ભીતના વારી તરંગ સમા ઉછળે, શું જીન તણા ઉપદેશનો અમૃત મહોદધી ઉછળે. મહાસાગર જેમ ઉછાળા સાંભળ્યા છે કે નહીં? અત્યારે તો એવા મહાસાગર નથી રહ્યા. હવે તો દરિયામાં જાઓ ચોપાટી તો શેનું બધું આવે? ગંધ. સુગંધ તો દૂર ગઈ, ગંધ આવે. અને આ બધા જેને કહેવાય ને મહોદધી તો શબ્દ જ અત્યારે કંઈક મૃત્યુ પાય જેવી દશામાં છે. સાગર શબ્દ નહીં, દરિયો એ પણ કંઈક સારા બોલતા હશે, બાકી તો શું બોલે છે ખબર નથી. આવો પ્રભુ, અત્યારે આપણે આપણા ઘરમાં પ્રવેશ કરવાનો પ્રસંગ અને અવસર પ્રાપ્ત થયો છે, એને વિચારીએ. આપણા ઘરે જવું છે. ઘરથી ભટકીએ છીએ અનંતકાળથી. ઘર મળતું નથી અને જે કંઈ મળ્યું છે ઈંટ પથ્થરનું ઘર, એને ઘર કહેવાય નહીં. છતાં એને ઘર માની નિરાંતે ઊંઘ લઈએ છીએ. પરમાત્મા એની ઉત્કૃષ્ટ જે દશા પ્રાપ્ત કરવાની જોઈએ એક અંશે પણ આ પંચમ કાળમાં જોવામાં આવે અને એ પુરુષોના દર્શન કરવામાં આવે તો પ્રભુ વંદન છે. તરત જ નત મસ્તકે મસ્તક નમી પડે છે. એવી સ્થિતિનું સર્જન પ્રભુ જોવા આ કાળમાં ન મળે તેને પંચમ કાળ કહ્યો છે. એનું નામ પંચમ કાળ. જૈન દર્શનનો એક અંશ માત્ર પણ પૂરા શરીરની અંદર તમને ક્યાંય એક અંશ જોવામાં નથી આવતું. એવો આ માનવ ભવ મળીને રાજી થઈએ છીએ. વાત તો સાચી છે કે બીજા અન્ય કરતાં આ કંઈક શરીર ઠીક છે, પણ પ્રભુ જે જોઈ છે, મને જે જોઈએ છે, જે મને મેળવવું છે, જોઈએ છે એના કરતાં મેળવવું છે. વિશેષ વજનદાર શબ્દ છે, મેળવવું છે. એના માટેની આપણી પ્રવૃત્તિ, આપણા ભાવ, સ્વભાવ તરફની આપણી લગન અને વિભાવ તરફનું આપણું જે ઢોળાણ છે બાપુ, એને જોઈએ તો અત્યારે ખાલી બસ કેવા પૂરતા છીએ કે અમે અહીંયા પંચમ કાળની અંદર શ્રીમદ રાજચંદ્ર સદગુરુના વચનોને શ્રવણ કરીએ છીએ. શ્રવણથી શ્રમણ થવાનું છે. શ્રવણથી શ્રમણ થવાની ભૂમિકા પ્રાપ્ત કરવાની છે. તો આપણને એનો લક્ષ્ય કેટલો કે ભાઈ મારે શ્રવણ કરીને જ્ઞાનીના વચનો, તીર્થંકર પરમાત્માનું જીવન અને મહાન સંતો જે થઈ ગયા છે તેની જે રમતો છે આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવા માટે કેટલી સહજ રીતે પ્રાપ્ત કરી લે છે. એમાંનું મારી પાસે કોઈ એક અંશ પણ જો પ્રભુ ખાલી મારા સ્વપ્નામાં પણ આવતું હોય તો પ્રભુ હું ધન્ય છું. સ્વપ્નામાં બી આવતું, સ્વપ્ના એના આવે તો અહીંયા આપણે જોવું છે આજે જડ ભાવે જડ પરિણમે ચેતન ચેતન તેમ કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. ટૂંકું અહીંયા આજે આપણને અહીંયા વિચાર કરવા માટે કૃપાળુદેવનું બોધ વચન, જેમણે કૃપાળુદેવે પોતાના જીવનની અંદર એવો બોધ લખ્યો છે કે સ્વદ્રવ્ય અને પરદ્રવ્યને ભિન્ન ભિન્ન જાણો. શું શબ્દ છે? જુઓ, સ્વદ્રવ્ય અને અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ. બહુ સારી વાત કરી કે પહેલા દ્રષ્ટિના વિષયને કે જે નિરંતર ખુલ્લી રહે છે, આંખ બંધ કરવી પડતી નથી, સિવાય કે પવનની કોઈ લહેરીઓ આવે
કે કોઈ પાણી બહુ વરસતો હોય તો મને અવસર આપે, બાકી નહીતર તો મારા ચક્ષુ ખુલ્લા રહે છે. તો અહીંયા ભિન્ન ભિન્ન જોવાની વાત કરી, પણ એ જોવા આંખથી નહીં, એને દ્રષ્ટિનું સાધન આપ્યું છે. અને દ્રષ્ટિની ઉત્પત્તિ દ્રશ્ય દ્વારા થાય છે, અને એ દ્રશ્ય દ્રષ્ટા દ્વારા ઓળખાય છે. ક્યાં છીએ આપણે, તો એની વાત કરશું. પહેલા તો બોલ જરા બોલશું બધા સાથે. 108મો બોલથી શરૂ થાય છે, 117 સુધી બોલ છે. સ્વદ્રવ્ય અને અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ. પહેલા જોવાની વાત એટલા માટે કરે છે કે તારી આંખોની પલક છે, પણ એ પલકમાં એવો આપણે આપણા શરીરની અંદર એટલે મનુષ્ય ભાવની અંદર એ સતત મીચાયેલી રહે એવું કોઈ પળ નથી. આવે જાય, બંધ ઉપર થાય, પણ એને વચમાં ઘણો સમય મળે છે. એટલે દ્રષ્ટિના વિષયને તું વિશેષ કરીને નિરખી શકે, તારા જ્ઞાનને હાજર કરી શકે, અને સમ્યક નેત્રની કોઈ તે સમયે જાગતી અવસ્થાઓને તું ખરેખર એને તારા જ્ઞાન દ્વારા, તારી દર્શન નામ શ્રદ્ધાપણે અને ચારિત્ર નામ તને કોઈક એવા શુભ અવસરે કોઈ મુનિપદના ભાવ આવે, એનાથી તું આ બધું માણી શકે છે. આ પંચમ કાળની અંદર પણ ચોથા કાળમાં આવેલી વાતોનો તું ખરેખર સાક્ષીપણે તો અત્યારે છો, અને ખરેખર થોડોક ઉદ્યમ કરે તો પ્રયોગરૂપે પ્રયોગાત્મક ભૂમિકામાં તું ઊભું કરી શકે છે. આગળ જતા એ પ્રયોગને તું પોતાના જીવનમાં સમયે સમયે એકાંતરે એકલો બેઠા બેઠા સંગ કરવા જેવું હોય તો એ પુરુષોનો સંગ કરવો, ન હોય તો તારે એકલા બેઠા બેઠા આ પ્રયોગમાં જોડાવવું, કે જેથી કરીને આ મળેલો મને માનવ ભવ આ પંચમ કાળમાં, અને એમાં પણ પરમ કૃપાળુ દેવ જેવા ગુરુ મહાત્મા જેણે એક ભવ નક્કી કરીને જણકાર આ ભવમાં આ પંચમ કાળની અંદર આપણા જેવા પુરુષો માટે પધારેલો આ પુરુષ, કે તેથી દેહ એક જ ધારીને જાસુ સ્વરૂપ સ્વદેશ. તો એના જ અનુયાયી આપણે છીએ, અને એના વિશેષ કરીને એના ગુણોની આરાધના કરીને આપણે એ માર્ગ તરફ આગળ વધી રહ્યા છીએ. આપણી એ જવાબદારી કંઈક મોટી છે. કાલે ઉઠીને એ પુરુષ કંઈ નિંદનીય થાય તેમાં જો મારું નામ હોય તો પ્રભુ મને શરમ જેવું લાગે. ચાલો, સ્વદ્રવ્યના રક્ષક તોરાથી થાવ. આજે વાત આવશે રક્ષકની. સ્વદ્રવ્યના રક્ષક તોરાથી. રક્ષા કરવી નથી પડતી, છે તેને સાચવવું છે ફરીને. કોઈ સાચવવા માટે ત્રિજોરી લેવી પડતી નથી. શાસ્ત્રનો અભ્યાસની જ માત્ર આવશ્યકતા છે. તો બસ આટલું જ મારે કરવું છે, તો એની રક્ષા થઈ શકું. તને ખબર છે કે રક્ષકપણું એટલે કોઈ માણસ તકલીફમાં હોય અને એની રક્ષા મને સોંપવામાં આવી હોય તો મારી જવાબદારી કેટલી વધી જાય છે, અને એનો આનંદ કેટલો હોય છે કે આની મારે રક્ષા કરવાની હોય છે. તો એ રક્ષા કરવાના સમયે તમારા ગુણ સામે વ્યક્તિના ગુણ, અને જેની સાથે તે હણાયો છે, એને દુઃખ સ્વરૂપ તે સમયે લાગ્યું છે, એ ત્રણેયને સાથે આપણે એક લાઈનમાં મૂકી અને એમનું જેમ રક્ષક થવું પડે એમને આપણે નામ આપશું. એનું દ્રવ્ય, એના અનંત ગુણો અને એની અનંતી પર્યાયો, જે આપણા પૂછ્યા વગર કાંઈ નથી કરતા તો પણ આ ત્રણનું ચલન તમારું સતત નિરંતર માનવભાવમાં, માત્ર માનવભાવમાં નહીં પણ આત્મા જ્યાં છે તે બધી જગ્યાએ આ ત્રણનું પરિણમન હોય છે. આપણે એમાંથી શીખવાનું છે. આ ત્રણ, એક તો દ્રવ્ય એક, ગુણ અનંત, અને પર્યાયો પણ અનંત. તો એના માટે કૃપાળુદેવ આપણી સામે આવી અને જો શું કહે છે. એટલે કૃપાળુદેવ પહેલી જ વાત કરે છે કે પરદ્રવ્યનું સ્વરૂપ વિચારવાથી, ખાલી વિચાર કરશો, જ્ઞાનની ક્ષયોપશમ શક્તિ દ્વારા, અનુભવની શક્તિ નથી કહેતા. અમે કહીએ છીએ તારી જ્ઞાનની ક્ષયોપશમની શક્તિ, તું જેટલો અભ્યાસમાં ભણ્યો હોય, જેટલું શ્રવણ કર્યું હોય, એને અહીંયા એના દ્વારા એ
એ સ્વદ્રવ્યના અને પરદ્રવ્ય એટલે અન્ય પરદ્રવ્યને ભિન્ન ભિન્ન જોવાની દ્રષ્ટિ સાધ્ય કરવી. સતત એના તરફ લક્ષ્ય રાખીને આત્માથી થતો જે અવસ્થાનો જન્મ, આત્માથી થતો એની અવસ્થાનો જન્મ તો કોઈક વિશેષ આપણને આ માર્ગમાં આગળ વધવું પડે. સમ્યક દર્શન રૂપી રત્નત્રયની પ્રાપ્તિ કર્યા વિના આ માર્ગ આવતો નથી. પણ અભ્યાસ દ્વારા, આ શાસ્ત્રો દ્વારા, આવા જ્ઞાનીઓના જીવન દ્વારા આપણને જે કાંઈ પણ મૂલ્યાંકન વસ્તુ મળતી હોય એનું આપણે પ્રયોગ જરૂર કરી શકીએ. એ આપણે અત્યારે કૃપાળુદેવનો પ્રયોગ કરશું. પહેલો જ કૃપાળુદેવ કે પરદ્રવ્યનું સ્વરૂપ વિચારવાથી, આ દ્રવ્ય ગુણ પર્યાયનો માત્ર વિચાર કર્યા કરો. વિચાર જ, ભાઈ દ્રવ્ય શું છે, ગુણ શું છે, પર્યાય શું છે, પણ એનો અભ્યાસ રાખો. સાથે એનો અભ્યાસ મોક્ષ તત્વની અંદર વિશેષ અને બીજા ઘણા શાસ્ત્રો છે ત્યાંથી તમને મળી રહેશે. એના ગુણ અને એની પર્યાયોમાં આવતો કંઈ જેટલા ગુણ તમને ત્યાં દેખાય છે એટલા ગુણ બધા પરિણમન રૂપ નથી હોતા, અને હોય છે કદાચ પરિણમન રૂપ, એમ કદાચ સત્તા પણ લઈ શકીએ, પણ પરિણમન રૂપે કેટલા છે એનો ખ્યાલ ન હોતા બધા જ ગુણોનો સહારો લઈ તે પ્રકારે પ્રવર્તવાની આપણી દરેક સમયે પ્રવર્તન હોવું જોઈએ. એની વાત કૃપાળુદેવ પોતે કરે છે કે સ્વદ્રવ્ય અને અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જોવાની દ્રષ્ટિ પહેલા એ રીતે કરો. આ સ્વદ્રવ્ય કે પરદ્રવ્ય? કેમ જાણ્યું કેમ? તો કે સાહેબ, સ્વદ્રવ્યના ઉપયોગથી તે સમયની અવસ્થાને અમે નિરીક્ષણ કર્યું તો એમાં કોઈ પોતાનું દ્રવ્ય છે એટલે કે મારું કાંઈ આમાં છે એમાં જણાયું નહીં. બધું જ પર છે એટલે મારાથી એક દાગીનાને છોડીને અને બહેનોના કપડાં વગેરે બધા 10,000 ને 20,000ની સાડીઓ હોય છોડીને, અને આપણે બહુ ઘર લીધું હોય મજાનું એકદમ, 30-50 કરોડ 60 કરોડમાં 100 કરોડમાં, એને તો વાંધો નહીં ને આપણા ભરતભાઈ, એને તો મારું કહી શકું કે નહીં? બરોબર છે બેનો? તમે સારી લીધી હોય સરસ મજાની, અને તમારા ફરિયામાં એનું નામ હોય તો શું સાડી લઈ આવ્યા છો, બહુ જ સુંદર ને આમ ને તેમ ને, તો એમાં મન લલચાય છે કે નહીં? પહેરો છો ત્યારે એના પ્રત્યેની પ્રીતિ થાય છે કે નહીં? નહીં. સત્ય બોલવાનું છે. જૂઠું બોલશો એ તો નુકસાનકારક થશે ઉલટાનો, કેમ કે એ તો મિથ્યા ભાવમાં જશે. તો તે સમયની અવસ્થાઓ વિશેષ કરીને મિથ્યાત્વને અનુસરનારી થશે તો એ તો નુકસાન કરશે. સાહેબ થઈ જાય છે. મને કહેવા દો ને, મને આ છે ને, આ ઘડિયાળ છે ને મારું બહુ સરસ છે, સારી કિંમતનો છે, બહુ સુંદર છે, મને એના પ્રત્યે ભાવ છે, ખોવાઈ જાય તો દુઃખ થાય, બગડી જાય તો જરાક દુઃખ થાય. આપની કેમ છે ખબર નહીં. ખોટ આ સત્ય સમજવા બેઠા છીએ, સત્યને આડોટવામાં હવે ખરેખર આનંદ આવે છે. સત્યનું આડોટવું, સત્યમાં આડોટવું, અને તે સત્યના દ્વારે હોઈ શકે છે. અહીંયા પણ જૂઠ નહીં બોલવાનું. બોલો બહેનો, સારી સાડી આવી હોય 40,000 50,000ની, તો એમાં પ્રીતિ થાય છે કે નહીં? થાય છે ને? સ્વ કે પર? એ પદાર્થ પર છે કે સ્વ છે? પર છે. હવે પર પદાર્થમાં પ્રીતિ થાય તો એનું ફળ શું છે? નહીં કેવું પડે જરા, ખ્યાલ હોય તો, પુરુષોને ખ્યાલ હોય તો. આ ઘર મારું છે, મેં લીધું છે ત્યારે 30 કરોડમાં, અત્યારે 300 કરોડ છે. બોલો પ્રીતિ થાય છે એ ઘરમાં? બોલો લક્ષ્મીચંદભાઈ. અરે સાહેબ, વાત શું કરો છો? 10x10ની ખોલી હોય, 10x10ની એક ઠકાણે માટલા પડ્યા હોય, એની બાજુમાં મારા કપડાં પડ્યા હોય, મારી દવાઓ પડી હોય, એટલી જગ્યા હોય, છતાં એ મારી છે એ માન્યતા છૂટતી. જ્ઞાનીઓ કહે છે કે આનું નામ જ સંસાર અને પરિભ્રમણ છે. સમજી લા, બધું આવી ગયું એમાં. લે, બરોબર છે, એમાં જ બધું આવી ગયું. આટલું તારું સંસાર અને એમાં પ્રીતિ છે, તારું આવી ગયું બધું, પરિભ્રમણ આવી ગયું. અનંતકાળના પરિભ્રમણના તે ખરેખર બંધ કરી દીધા.
તો કૃપાળુદેવ એની વાત કરે છે આપણી પાસે. સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય, અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ. જ્ઞાનની દ્રષ્ટિથી એટલું તો નિર્ણય કરો કે ભાઈ આ મારું તો નથી, પણ મમતાના કારણે, એના પ્રત્યે રાગના કારણે મને એ મારું જણાય છે. એટલો ભેદ પાડતા ફાવે કે ન ફાવે? આ ગાડી મારી સરસ લીધી, મજાની, હમણાં સારી મળી ગઈ, એ કંપનીની હતી. ઓલા એ વાપરી જ નહોતી, મેનેજર હતો, 8 દિવસમાંથી અમેરિકાથી આવ્યો તો નવી લીધી અને પછી એને ઓપ્શન કરી નાખ્યો. મળી ગઈ એ સસ્તામાં, બરોબર છે, મમતા થાય છે, એના પ્રત્યે રાગ છે, આ મારી છે એમ માન્યતા છે. પ્રભુ, આ બધા જ કારણો તારા તપ, જાપ, ધ્યાન અને અનેક પ્રકારનું આ ખાવું, આ ન ખાવું, એવા બધા બંધનોથી છુટકારો આપી અને તને તારામાં રાખવા માટે તે સમયે જ્ઞાનનો ઉપયોગ અને તે સમયે દર્શન નામ શ્રદ્ધા ગુણનો ઉપયોગ અને એમાં ઝળકતું અંશે ચારિત્રના ઉપયોગથી તું પ્રભુ નિહાલ થતો જઈશ. આટલું તો કરો. હવે આપણને કૃપાળુદેવ શું કહે છે એની વાત સાંભળશું. પરદ્રવ્યનું સ્વરૂપ વિચારવાથી, શું કરવાથી? છેલ્લો ક્યારે વિચાર કર્યો તો? પરદ્રવ્ય અને સ્વદ્રવ્યના ભેદ જ્ઞાનમાં ક્યારે પાડ્યા હતા? કોઈ આવીથી પણ ઈચ્છા કારણનો સંદેશ ભગવાન ચૈતવંદન કરું, કર બાપા ચૈતવંદન કર, પણ ચૈતવંદન કરતી વખતે મને તું જોઈશે, બીજું ચૈતવંદન નહીં ચાલે. બીજાની જો રાગ હશે, કસાયો હશે, મમકાર હશે, અહંકાર હશે, એ નહીં ચાલે. ભગવાને ના પાડી દીધી. કરશો શું કયો મને? ભગવાને ના પાડી દીધી કે આવા બધા મલિન કાર્યોની ઉત્પત્તિ લઈ અને તું મારા દર્શન કરવા આવે છે, મારા દર્શનને લજવે છે પ્રભુ. તું, હું તો નિરાગી નિર્વિકારી પરમાત્મા સ્વરૂપ એકલો આત્મા મારો, બીજું કાંઈ મારી પાસે છે જ નહીં. તું શા માટે આવ્યો છે? સાહેબ, થોડીક તકલીફ હતી તો એક બાધા લેવા માટે આવ્યો હતો કે આ થશે તો તમારે આ આપીશ. ભગવાન કે મને તો કાંઈ જોઈતું જ નથી બાપલા, હું કરે તો કે ના સાહેબ, તમને નથી જોઈતું. એક સ્વામીવાસલ જમણ કરીશ, એક સ્નાત્ર પૂજા બનાવીશ, પછી એના આગળ કંઈ બીજું જે કાંઈ થતું હશે, સારી સારી મોટી મોટી પૂજાઓ કરાવીશ. ભગવાન કે મને કાંઈ નથી જોઈતું. એક તું જો સુધરી જાય ને, તું એક જો સુધરી જાય ને તો મારા માટે એક ઝંડો છે વધારાનો. જેમ શિખર ઉપર કોઈ એક માણસ સિદ્ધલોકમાં જાય તો એનું શિખર ઉપર ધ્વજ આપવામાં આવે છે, એમ હું તારા માટે ધ્વજ અર્પણ કરીશ. પ્રભુ શું છે તો કે છે કૃપાળુદેવ, સ્વરૂપ વિચારવાથી, માત્ર વિચાર કરવાથી વ્રતિ બહાર ન જતા, શું શબ્દ છે જુઓ, વ્રતિઓ તારી બહાર ન જતા અંતર રંગને વિશે રહે છે અને સ્વરૂપ સમજ્યા પછી તેના થયેલા જ્ઞાનથી તે તેનો વિષય થઈ જાય. સાખો માર્ગ આવી ગયો. જૈન દર્શન વિતરાગ માર્ગ આખું આવી ગયું ભરતભાઈ. આમાં વિતરાગ માર્ગની આ 2 લીટીમાં કૃપાળુદેવે આખું વજન મૂકી દીધું. બસ આનાથી બીજું જૈન દર્શન નથી. ફરીને એક વખત બોલીએ, તમે બંધ કરીને બોલી શકશો અત્યારે? પુસ્તક બંધ કરો ને પછી બોલો. નહીં ને, જોવાની વાત નથી. સ્વ પરદ્રવ્યનું સ્વરૂપ વિચારવાથી, આપણે વિચાર તો કરીએ છીએ ને. કાંઈ ઘરે વસ્તુ લેવા નીકળીએ ને, દુકાનમાં પહોંચીએ નહીં ત્યાં સુધી એ સંબંધીના વિચાર ચાલતા હોય. બોલ્યા અમે, કપડું લેવું હોય, સિવાય કોઈ બીજી કિંમતી વસ્તુ ન લેવી હોય, મધ્યમ ઘર માટે લેવી હોય, તો એના વિચાર ચાલે કે ન ચાલે? તો એનો વિચાર કેમ નહીં? જો આપણે ક્યાં ચૂકીએ છીએ જીવનમાં, તો કે છે વિચારવાથી શું થશે સાહેબ? તો વૃત્તિઓ બહાર જાય છે તારી, જે એ તારી ભીતર તો રહેશે. પહેલું કામ તો એ થશે. પછી તે વૃત્તિઓ શું આપશે ને એનું શું દ્રવ્ય ગુણ પર્યાય છે તો સાહેબ પછી ખબર પડે. પહેલા વૃત્તિ મને સમજાણી તો ખરી, અને એટલું એ ખ્યાલ આવ્યું કે નહીં, વૃત્તિ મારી હજી ઘર તરફ નથી, મારા આત્મા તરફ નથી, એ તો બધી બહાર છે. એનું જ્ઞાન તો સહજ થઈ ગયું.
ના સાહેબ, એનું એ બરોબર નથી થતું. એ જતો હું ને સામે માણસો સાથે અથડાઈ જાઉં છું. હું ક્યાં એમાં છું? બરોબર છે, માણસો સાથે અથડાવ, ક્યાંક પગમાં ઠેસ લાગે, ગાડી આવતી હોય તો ગાડી વાળો પોમ 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 કરીને મને ચેતવે. તમે તમારામાં છો? ના કહેતા જશો તો મજા આવશે. તમારી સાથે અમે ચર્ચા કરવા બેઠા છીએ, પ્રવચન આપવા નહીં. આ તો પોતાની ઓળખાણ કરવા માટે કૃપાળુ દેવે સેજે આપણી જોડે 2 વાતો કરી છે. પછી ચાલશે, ભલે 20 દિવસ ચલાવી હશે તો ચાલશે. પહેલા તમે તમારામાં ક્યારે છો એ મને પહેલા કહો. તમારી ભીતર રહેલું જે પરમાત્મ તત્વ છે એમાં કોઈ એક દિવસમાં અનંત 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 સેકન્ડો આવીને ગઈ, તેમાં કઈ સેકન્ડે તું ત્યાં હતો એવો તને કોઈ અત્યારે કે તો એ તને ધ્યાનમાં આવે. સવાર બપોર સાંજ ચાલશે. કેમ કે ધર્મ ત્યાં પ્રવર્તે છે કે જ્યાં પોતે પ્રવર્તે છે. પોતે એટલે આત્મા પ્રવર્તે છે, એના દ્રવ્ય ગુણ પર્યાય પ્રવર્તે છે. આજે વાત તો એ જ કરવી છે. દ્રવ્યની સ્વદ્રવ્યનો અર્થ છે આત્મા. પરદ્રવ્ય એ છે કે મારું નથી, એ બધું પરદ્રવ્ય. જ્યાં મારું નથી એવો ભાવ ભીતરથી ઉત્પન્ન થયો ત્યાં એ મારું નથી. સાહેબ પરીક્ષા કેમ કરવી? ઘરનાને તો કહું કે ન કહું મારા? તો જો શબ્દ પણ મારા જ છે, નથી સમજતો, નહીં સમજાણું ને. તો એ કોણ છે? મારા. મારાનો અર્થ શું છે? અત્યારે અહીંયા મારા ચાલે છે. મારા એટલે શું? નહીં સમજાય તમને? મારા નથી સમજાતા? ભોજાજભાઈ કોના છે? કોઈ પૂછે તો દમયંતીબેન કે તો અમારા ઘરના છે ભાઈ, ઘરવાળા છે અમારા. છે છેલ્લે આ શ્વાસે એમને કહ્યું કે તમારા શ્વાસ હું આપું છું આમને, ભલે તમે વધુ જીવો, મારે નથી જીવવું. ડોક્ટરને બોલાવી ટ્રાન્સલેશન કરો છો તો કે બહુ મોડા આવ્યા છો અને તબિયત પણ તમારી સારી છે, હું તો આમે નરમ ગરમ રહું છું. કદાચ ભગવાનની કદાચ વાલી થઈ જાઉં તો મને વાંધો નથી. એટલે ઘરવાળાને બોલાવીને આપ્યા કાંઈ 5, 50, 100, 1000, 2000 બીજીભાઈ શ્વાસ નથી છૂટતું, નથી મનાતું. અને જે કંઈ માનવાની તૈયારી કરીએ છીએ એ રસ્તા બધા ખોટા, અને આશરો લઈએ છીએ કે આટલું તો હું કરી આવ્યો. 3 મહિના હમણાં ત્યાં રહી આવ્યો ઉપમામાં. મેળવ્યું શું? જવાબ આપણી પાસે 0. બરોબર છે મહેન્દ્ર? હા. અને પોતાની પ્રોપર્ટી પોતાની પાસે જો નથી સત્તામાં, તો જગતની તો ક્યાં વાત કરવી? પ્રભુ દુકાને લઈને લાવું એ મારી હોઈ જ કેમ શકે? તો કૃપાળુદેવ લખે છે કે વિચારવાથી વૃત્તિ બહાર ન જતા અંતરંગને વિશે રહે છે. બોલો છે પ્રયોગમાં. બહુ નાની ઉંમરમાં કૃપાળુદેવે આ લખ્યું છે. અંતરંગમાં બહાર ન જતા અંતરંગતાને વિશે રહે છે, અને સ્વરૂપ સમજ્યા પછી ધીરે ધીરે પોતાના સ્વરૂપની ખબર પડે. પેલા વૃત્તિઓ એનું સ્વરૂપ બહાર ન જવું જોઈએ એ વાત નક્કી છે. રસ્તેથી નીકળ્યા છો, ઘરાથી રસ્તામાં છો, લેવું છે કંઈક, તો એનો જ વિચાર ચાલે છે કે બીજા વિચારો બી આવે છે? તો એકનું રાખો, પ્રયોગ ત્યાંથી શરૂ કરો. નહીં સમજાણું? મારે કહેવાનો ઉદ્દેશ આ છે કે જે વસ્તુમાંથી તમે ઘરમાંથી નીકળ્યા છો એ વસ્તુને છોડીને બીજા વિચારોને તમે આ નજીક આવવા ન દો. આવે તેવો એને ભગાડો, તો તે એકાગ્રતાના કાર્યરૂપ થવામાં તમને મદદરૂપ થશે. પ્રયોગ કરો. આ રીતે કરવું હોય તો વિચાર જ ન કરો. મનમાં વિચારની ઉત્પત્તિ થવી એ તો મોટી બલા છે. જેવી રીતે દાખલા તરીકે દુકાનમાં જવું છે, આટલી વસ્તુઓનો લિસ્ટ છે, લાવવું છે, એનો જ વિચાર કદાચ થાય તો હોવું તો ન જોઈએ, કેમ કે એ એક અપેક્ષા એ નહીં, 1000 અપેક્ષા એ તારાથી તો એ પર જ છે. તારા વિચારને કેટલું પકડી શકશે
કેટલી એની મુદત હશે ત્યાં રહેવાની એ તો પછી, પણ સ્થિરતા માટે પેલું એટલું તો કરે કે જે વસ્તુ હું લેવા જાઉં છું એ વસ્તુનો છોડીને હું બીજો વિચાર નહીં કરું. તો એ પાકું ત્યારે થશે તારું કે જો એમાં પાસ થઈશ તો ભગવાન પાસે જવામાં અને પછી ભગવાન પાસે બેસવામાં તને જે આનંદ આવશે એમાં 50% બી સક્સેસ થઈશ તો એનો આનંદ કોઈક ઓર હશે. એટલા માટે અમારું અહીંયા કહેવું છે કે જે વસ્તુ માટે નીકળ્યા છો એનો તો વિચાર રાખો, પછી છોડી દો સ્વદ્રવ્ય અને પરદ્રવ્યનો, પણ તમારી વિચારની ગતિને સહી રાહ પર લાવવા માટે આટલું તો જરૂર કરવું પડશે. નહીં તો તમે ડેરાસરમાં મંદિરમાં જશો, પૂજા કરતા હશો, અભિષેક કરતા હશો. મને કોઈ કહેશે આજે અભિષેક ચાલે છે રોજ તમારી પાસે, અભિષેકમાં છો કે અભિષેકથી બહાર જાઓ છો? વિચારે, ખાલી વિચારથી બહુ કઠણ છે ભાઈ. કેમ કે અનંત કાળની ચર્યાઓ તારા જ્ઞાનની અંદર એવી જગ્યાએ બેઠી છે કે તને નહીં છોડે ભાઈ, નહીં છોડે. આ વિકલ્પોની ઝાડ તને તારાથી છૂટવી કચણ છે. મા મુનિવરોને અત્યારે કઠણ છે. વિકલ્પ ન આવે તો એનું કાર્ય અમે નહીં કરીએ એવા મુનિ દિગંબરોની સાથે અમે રહ્યા છીએ. એકરાર કરે છે કે નથી રહી શકાતું, હજી ક્યારે રહી શકાશે પ્રભુ? આ વિકલ્પોની ઝાડ છૂટતી નથી અને નિર્વિકલ્પ ભૂમિકાની વાત કરીએ છીએ. સહજ આત્મા સ્વરૂપ પરમ ગુરુ એવા પ્રભુના વચનોને આપણે કેટલા વિસારે પાડીએ છીએ, કેટલા અંતરમાં ઉતારીએ છીએ. શબ્દો તો જડ છે, એમાં કોઈ ચેતનની સત્તા નથી, એમાં જીવ નામનો કોઈ પદાર્થ નથી. અને તમારા લક્ષ્યની અંદર કોણ છે સામે? વિચાર કરો પ્રભુ. આ બધું જ વિચાર પર્યુષણના 8 દિવસમાં આપણને કરવાનું રહેશે. એક જ વાત ચાલશે, આ જ વાત ચાલશે. કારણ કે બાકી તો બધું છોડી શકીએ છીએ, લઈએ શકીએ છીએ અને છોડીએ શકીએ છીએ. એક આ નથી છૂટ્યું અનંતકાળમાં, તો કૃપાળુ દેવના વચનોથી જ આપણે એમાં આગળ વધશું. તો કે છે બહાર ન જતા. તમને કોઈ પૂછે કેટલા વખત દિવસમાં બહાર જાઓ છો મહેશભાઈ, કેટલા વખત બહાર જાઓ છો? ભુજ જાઓ ને તમે ભુજ નથી જતા, ત્યાંથી કેટલા કામ કરીને આવો છો, એ બધા તમે બહાર છો તમારાથી. વસ્તુ લેવા ટાણે તો ઠીક છે કે ભાઈ બહાર હો ત્યાં ઉપયોગ રાખવો પડે, પછી પણ તમે ક્યાં ભુજથી અહીંયા આવો છો તો તમને કોઈ પૂછે તો ભુજ જઈ આવ્યો, બરોબર છે? ખોટું બોલો છો. આવું ખોટું બોલાય હડાડ, હું ભુજ જઈ આવ્યો? અરે ક્યાં ને ક્યાં જઈ આવ્યો સાહેબ, ખબર નથી પડતી. આનું તો ભટકવાનું શું કહીએ પ્રભુ, ચિત્ત એક જગ્યાએ રહેતું નથી. અને વાત કરીએ દ્રવ્યગુણ પર્યાયને ઓળખવાની, સારી વાત છે. હવે ઓળખવાની વાત આમાંય આવશે. અત્યારે બહુ કૃપાળુ દેવ ખુલાસાવાર કરશે. અરે શાસ્ત્ર શું ખુલાસો કરશે? જેને શાસ્ત્ર પી લીધું છે એવો પુરુષ ખુલાસા કરશે. પીને બેઠો છે એ દ્રવ્યગુણ પર્યાયને તમને બતાવશે એમના આ વચનોથી. કયા વચનોથી? સ્વદ્રવ્ય અને અન્ન દ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ. પહેલા જોવાની દ્રષ્ટિ સાધ્ય કરો. તો કે છે અંતરંગને વિશે રહે છે સાહેબ કેટલી વાર? ભરતભાઈ કેટલી વાર અંતરંગને વિશે રહે? એકાગ્રતા ધર્મનું ધ્યેય છે. એકાગ્રતા, જો એકાગ્રતા જીવનમાં નથી થતી તો એ ધર્મનું ધ્યેય તો શું, પણ તમારું પોતાનું એ ધ્યેય નથી. ખાધું શું મોઢામાં અત્યારે મૂક્યું એ ખબર ન પડે, ક્યારેક તો ભૂલાઈ જવાય કે દાળનું ગુટલું ઉતાર્યો કે પછી શાક ને રોટલો છે, અંદરમાં શું છે. એવા તો ચિત્ત આપણી પાસે એક જગ્યાએ સ્થિર મનપસંદ ચીજમાં નથી રહેતા. આ તો સારું એને છોડી કરીને બહારનું અંદરમાં ઉતારવું છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. અમે પૂછીએ કે એ બોલતી વખતે ઉપયોગ ક્યાં રહે છે? શબ્દ છે સહજ આત્મા, પછી એનું બતાવ્યું કેવું છે તો કે સ્વરૂપથી પરિપૂર્ણ.
તો કે સાહેબ કોણે કીધું આ? તો કે પરમ ગુરુએ. પરમ ગુરુ કેમ નામ કહ્યું, માત્ર ગુરુ કેમ નહીં? તો કે અત્યારે જે હું કડી બોલું છું એને લક્ષગત નહોતી, અણુ અણુમાં, એક એક અંશમાં, એટલે કે છે કે સ્વદ્રવ્યના એક એક અંશમાં વિસ્તરિત હતી. એટલે સહજ આત્મા સ્વરૂપ પરમ ગુરુ બોલું છું ત્યારે મને આ પ્રભુના જીવનમાં બનેલી આવી ઘટનાઓની સ્મૃતિ થાય અને મને રસ્તામાં હસતો હું, કોઈ મને ગાંડો કહે કે હાલો એકલો એકલો બીજું તો કોઈ દેખાતું નથી, કેમ હસે છે? ઘરે જાઉં, લેવાનું કીધું હોય દૂધી લાવજો અને લઈ ગયો બીજું કાંઈ, તો કે મને યાદ જ ન રહ્યું. અને પછી વળતા તમારે ઓલા પાસેથી પૈસા લાવવાના હતા, હુંડી આવી છે ત્યાંથી મુંબઈથી, એ તો ક્યાંય તો હું સાવ ભૂલી ગયો. એવું કદી થાય છે સાહેબ? બધા જળ પદાર્થોમાં થાય છે, ચેતન પદાર્થની તો વાત શું કરું પ્રભુ. આ બધું જળ પદાર્થોની અંદર થાય છે અને ત્યાંથી દોડો છો ને તરત જ કે ભાઈ ઓલી લાવવાની હતી, ઊંડી આવી છે એની પૈસા લાવવાના હતા, તો એ હા સાવ ભૂલી ગયો. તરત જ જાઓ છો કે તો કે ના હવે વાંધો નહીં, સાંજના જઈશ. બોલતા જાઓ તો મજા આવશે. આપણે મૂંગા રહેશો મજા નહીં આવે. સમજવું છે ભાઈ, જ્ઞાનને અને દર્શન ગુણ નામ શ્રદ્ધાને અને એમાં પ્રવર્તતા ચારિત્રના અંશોને મારે અત્યારથી જ બહાર લાવવા માટે પ્રયત્ન કરવો પડશે. હું ચારિત્ર પછી લઈશ, પહેલા દીક્ષા લઈ લો. પ્રભુ આ નહીં થાય, નહીં થાય. દીક્ષા લેવા પહેલા તારામાં આ ગુણનો પ્રવેશ થઈ જવો જોઈએ, ત્યારે થશે. દીક્ષાનું મહાત્મ્ય તારા જીવનમાં ત્યારે આવશે. તો કે છે અને સ્વરૂપ સમજ્યા પછી તેના થયેલો જ્ઞાન અને પછી તેનો વિષય થઈ રહેતા થઈ. એક તો જ્ઞાન થાય, પછી જ્ઞાનનો વિષય કેમ? વિષયનો શું અર્થ ભાઈ? વિષયનો અર્થ એ છે કે જે જ્ઞાનથી ઉત્પન્ન થયેલું તે સમયનું જ્ઞાયિક સત્તામાં આવેલું અને તે દ્રવ્યની અંદર રમતું, ચાહે દ્રવ્યમાં હોય મૂળ, ચાહે તેની ગુણમાં હોય, ચાહે એની અવસ્થામાં હોય, જ્યાં પણ હોય, પણ મને એનું ચિંતન રહેવું જોઈએ કે જેથી કરીને આ બે પદાર્થ ભિન્ન છે એવો હું ત્યાંથી અભ્યાસ શરૂ કરી શકું. એ દ્રવ્ય ગુણ પર્યાયને જાણવાનો અધિકારી થશે. પહેલા આવા એને ભેદ પાડતા પોતાના જ્ઞાનમાં શીખવા પડશે. ભરતભાઈ, આ પુરુષે નાની ઉંમરમાં આ લખ્યું છે, 17 વર્ષની ઉંમરમાં. વાત છે કઈ? અત્યારે 17 વર્ષનો છોકરો કરે છે શું? આખો દિવસ ચાલુ, જેના હાથમાં જુઓ ચાલુ જ પડ્યું છે, બીજું સૂચતું જ નથી કઈ. અહીંયા મૂકી દો ને, આપણે એક બનાવો ને, તમારી પાસે કોઈ હોય તો કેપેસિટી, આત્મા 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 એવું એક બનાવી દો ને. કોઈકને કયો ઓળખીતાઓને ભાગીદારી કરો એની જોડે કે આખો દિવસ સજાત્મ સ્વરૂપ પરમગુરુ આત્મા, પરમગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ આત્મા, આત્મ ભાવના ભાવતા જીવ લહી કેવળ જ્ઞાન આત્મા. એવું એક મોબાઈલ બનતું હોય તો મારા 5-10 ઓર્ડર આપજો. ચાલો આપણે આગળ જોઈશું. વાત કરવી છે લાંબી, ચાલશે સારી. તો એના માટે જરીક આપણે એક પત્ર બી વાંચવું પડશે આજે. ચાલો તૈયારી કરીએ, થોડું 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 જોતા જઈએ, મેળવતા જઈએ. કાંઈક જ્ઞાનીઓ જે કંઈ કહી ગયા છે તેમ. વ્યાખ્યાન સાર પહેલામાં 91 નંબરનો પત્ર. વ્યાખ્યાન સાર પહેલો હાજી કેટલા? 791 પત્ર, 746, પેજ નંબર 746 અને 91 નંબરનો પાઠ ક્રમ એ લાઈનમાં છે ને. પરદ્રવ્યનું સ્વરૂપ વિચારવાથી, ત્યાં શબ્દ છે, આવી ગયા ત્યાં. પરદ્રવ્યનું સ્વરૂપ સમજાણું. દ્રવ્ય કયું અહીં?
આ દ્રવ્ય જે અહીંયા લેવામાં આવે છે તે આત્મા સંબંધીનું દ્રવ્ય છે, પોતાનું સ્વ નહીં અને પરદ્રવ્યમાં. તો વિચારવાથી વૃત્તિ બહાર ન જતા અંતરંગને વિશે રહે છે. કેટલી સુંદર વાત છે. કૃપાળુ દેવે આપણને માત્ર વચન નથી આપતા, પ્રયોગ આપ્યા છે. આમ પ્રયોગ કરાય. કેટલું બધું આપવામાં આપણને, જેને કહેવાય ને કે આમ વરસ્યા છે. તો પરદ્રવ્યનું સ્વરૂપ વિચારવાથી વૃત્તિ બહાર ન જતા અંતરંગને વિશે રહે છે. ન સમજાણું હોય તો જરી કહેજો. પરદ્રવ્યને વિશે, પરદ્રવ્યનું સ્વરૂપ વિચારવાથી, એટલે આને વિચારવાથી, આ પરદ્રવ્ય છે, આને વિચારવાથી વૃત્તિ બહાર ન જતા અંતરંગને વિશે રહે છે. હવે આગળ કેમ રહે છે એની વાત કરે છે. અને સ્વરૂપ સમજ્યા પછી તેના થયેલા જ્ઞાનથી તે તેનો વિષય થઈ રહેતા અથવા અમુક અંશે સમજવાથી તેટલો તેનો વિષય થઈ રહેતા વૃત્તિ પાદરી બહાર નીકળી પર પદાર્થો વિશે રમણ કરવા દોડે છે. ત્યારે પરદ્રવ્ય કે જેનું જ્ઞાન થયું છે તેને સૂક્ષ્મ ભાવે ફરી સમજવા માંગતા વૃત્તિને પાછી રંગમાં લાવવી પડે છે. અને તેમ લાવ્યા પછી વિશેષણપણે સ્વરૂપ સમજાવવાથી જ્ઞાને કરી તેટલો તેનો વિષય રહેતા વળી વૃત્તિ બહાર દોડવા માંડે છે. આ 5 લીટી તમારે આજે એનો અભ્યાસ કરવાનો છે ઘરે જઈને. એના માટે વિશ્લેષણ એ જ છે કે જેટલું બને તેટલું તમારા જ્ઞાનની અંદર તે સમયે શું ચાલ્યું છે એનો વિચાર કરવામાં આજે સમય ગાળવો છે તમારે. અને તમારે એમાં નોટ બનાવવી છે. પછી જેટલી 2 લીટી લખાય, 5 લખાય, 8 લખાય, 10 જે લખાય તે. તો આ કૃપાળુદેવનું કહેવાનું મતલબ છે એટલું જ તમારે લખવાનું છે, બીજું કંઈ લખવાનું જ નથી. આમાં એટલું જ લખવાનું છે કે કૃપાળુદેવને કહેવાનો આશય શું છે. ફરી એક વખત બોલીએ છીએ, પરદ્રવ્યનું સ્વરૂપ વિચારવાથી વૃત્તિ બહાર ન જતા અંતરંગને વિશે રહે છે. એટલે નક્કી સિદ્ધાંત એક તો થઈ ગયો. શું સિદ્ધાંત થયો મહેન્દ્ર? કે પરદ્રવ્યનું સ્વરૂપ વિચારવાથી વૃત્તિ બહાર ન જતા અંતરંગને વિશે રહે છે. એટલે જ્ઞાન સમ્યક ઉપયોગે પર પદાર્થ પ્રત્યેના ભાવોમાં જ વિચારમાં રોકાયેલો રહેશે. સારું છે, કેમ કે એની રોકાવાની જે સ્થિતિ છે એ મારા લાભ માટે છે. મારા લાભ, શરીર, અત્યારે વિચાર કરું કે આ શરીર પરદ્રવ્ય છે, તો શરીરની અંદર શું છે અને હું એનો ઉપયોગ કરું છું તે કેટલો પ્રમાણસર છે, એ જરૂરી છે, નેસેસરી નથી, અને છે તો કેવા પ્રકારે છે. આવું બધું તમારે ટૂંકાણમાં શોર્ટ શબ્દોની અંદર તમારે નોટ કરવાની છે. કૃપાળુદેવ કહ્યું છે. હવે અને સ્વરૂપ સમજ્યા પછી તેના થયેલા જ્ઞાનથી, જ્ઞાન તો થશે ને, આ તમે શરીરને જોશો તો તમને જ્ઞાન તો થશે જ, શરીર સંબંધીનું જ્ઞાન થશે. તો તેનો વિષય થઈ રહેતા અથવા અમુક અંશે સમજવાથી તેટલો તેનો વિષય થઈ રહેતા, જેટલો સમજાવો. પહેલા એમ કીધું કે બધાનું, પછી બધાનું છોડીને નહીં, તમે જેટલાનું કર્યું હોય તેટલાનું. દાખલા તરીકે આ હાથ છે તો હાથનું જોવાનું કે ભાઈ મને જીવનમાં શું શું કામ થાય છે, આનાથી શું શું કરી શકું છું, આ ન હોય તો કેટલી મુસીબત થાય. આવા બધા ભેદો લખવાના. એક ડાયરી લઈ લેજો બધા, અને લખજો. તો કૃપાળુદેવનું કહેવું એ છે કે તમે પરદ્રવ્યનો વિચાર કરશો ને તો તમારી વૃત્તિઓ તે પરદ્રવ્યમાં જ રહેશે. અને એનાથી જે સમ્યક નેત્ર તમારી ખુલશે તો એનાથી તમને જ્ઞાનની વિશેષતા કંઈક જણાશે. એ જ્ઞાન ઊભું રહેશે, બાકી બધું વહ્યું જશે. સમજાય છે પ્રયોગ? આપણે 8 દિવસ આ પ્રયોગ જ કરવાના છે. શ્રવણ તો ઘણું કર્યું, કેટલા સાંભળ્યા પ્રવચનો. તો કે છે તે જ્ઞાનથી તે તેનો વિષય થઈ રહેતા. બરોબર છે? જ્ઞાનથી જ તેનો વિષય થશે. કોનો વિષય થશે? પરદ્રવ્યનું સ્વરૂપ જોવામાં. તો જ્ઞાન તો કેસે સાચું ને, જ્ઞાન તો ખોટું નહીં કે ને? બોલો, જ્ઞાન ખોટું કે કોઈ દિવસ? અહીંયા હાથ છે
હાથમાં કલમ છે તો લખું છું, તો એ તો કહેશે ને કે તારા હાથમાં કલમ છે ને તું લખે છે, બરોબર છે ને, એટલે સુધી તો એ સાચું જ હશે. પછી પણ જે લખવામાં આવશે તારી અંતર્વૃત્તિ જ્યાં જતી હશે. મારે જોવું બીજું છે, તમારા જીવનની અંદર દ્રવ્ય ગુણ પર્યાય શીખવવું છે અત્યારે, કારણ કે આ બધા બોલ એને અનુલક્ષમાં આવશે. તો હું ક્યાં છું, દ્રવ્ય ગુણ પર્યાય જોતી વખતે મારી સ્થિતિ ક્યાં છે, કેવા પ્રકારના જ્ઞાનને સ્વીકાર કરે છે, કેટલું સમજી શકે છે. માનવ છું ભાઈ, મને બુદ્ધિનો વિશાળ ખજાનો મળ્યો છે, કેમ કે આ જીવનથી હું કેવળ જ્ઞાનને પણ પ્રાપ્ત કરી શકું છું. એટલી મારી પાસે શક્તિ છે. તો અત્યારે હું જે શક્તિનો ઉપયોગ કરું છું, કેટલા અંશે કરું છું, આ સુધી મને ખબર છે કે મારામાં સત્તાપણે મારા સત્તામાં કેવળ જ્ઞાન પડ્યું છે, મારા સત્તામાં સમ્યક દર્શન પડ્યું છે, મારા સત્તામાં સમ્યક દર્શનના ભેદો પડ્યા છે, મારા સત્તામાં મુનિપદના ભાવ પડ્યા છે, છઠ્ઠે સાતમે ગુણસ્થાન કે આ કાળમાં હું રહી શકું એટલા ભાવ બધા જ પડ્યા છે. બહાર નથી લાવતો, મને રીત ખબર નથી, બાકી બધા જ ભાવ પડ્યા છે. ભાવ તો છે જ અંદરમાં. તો કૃપાળુદેવ કહે છે તો એ અમુક અંશે સમજવાથી તેટલો તેનો વિષય થઈ રહેશે. જો છે ચોખ્ખા શબ્દો છે, તું જેટલું સમજે તેટલું એનો વિષય તો તારી પાસે છે જ અને આવશે. વૃત્તિ પાદરી બહાર નીકળી પર પદાર્થો વિશે રમણ કરવા દોડશે, એ તને ખ્યાલમાં આવશે. ને લખવું કે વિચાર કરતો તો આત્માને એકાંતમાં લઈ જાઉં, ત્યાં ભગવાનના મંદિરમાં ભગવાનને જોતો રહું, જોતા જોતા જેટલી અંતર સન્મુખતા થાય એ પણ લખતો રહું, અને બહાર જ્યાં દોડ કરી ફરી પાછી તો એ જરી નોટ કરતો જાઉં. તો એક મારું જીવનને તલાશવાની મારામાં શક્તિ પ્રદાન થશે. અને આવી રીતે હું ધર્મને યથાર્થપણે સમજી બી શકીશ. મારી ત્રુટિઓ અને મારા ગુણ બંને સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની જાણમાં મને લક્ષમાં આવશે. હું ખરેખર સાચો મુમુક્ષુ થવાની તૈયારીમાં અત્યારથી લાગી ગયો, આજ દિવસથી લાગી ગયો. સમજી લેજો, મુમુક્ષુ મોક્ષની ઈચ્છા વાળો. મુમુક્ષુનો શબ્દ અર્થ એ છે, મુમુક્ષુ બોલીએ છીએ, મોક્ષની ઈચ્છા વાળો માનવ. કેટલું મેળવીએ છીએ કૃપાળુદેવ પાસે, તો તેટલો તેનો વિષય થઈ રહેતા વૃત્તિ પાદરી બહાર નીકળી પર પદાર્થો વિશે રમણ કરવા દોડે. પછી તે પર પદાર્થોને તારે ટાળવી સહેલી પડશે. કેમ? જ્ઞાન થયું તો કેવા પ્રકારે થયું, કેમ થયું આનું જ જ્ઞાન, જ્ઞાનનું જ્ઞાન કેમ ન થયું, આવા અનેક વિચારો બધા આવશે. તો હજી તો હું બહાર પૂતગલમાં છું, મારે તો ભીતર પ્રવેશ કરવાનો છે. જ્યાં સુધી ભીતર પ્રવેશ નહીં કરું ત્યાં સુધી હું અધિકારી નથી આત્માનો. આગળ વધવાનું પણ મારી પાસે કદાચ સાધન સંપન્ન હોય, અભ્યાસનો મારી પાસે કદાચ બધું જ સગવડ હોય, પણ મારી યોગ્યતા સ્વ અને પર પદાર્થને ભિન્ન ભિન્ન જાણી સમજી બે પાર્ટ ન પાડું ત્યાં સુધી મારે આ જ અભ્યાસ કરવા જેવો છે. તો કે છે આ વાત, તો કે સમજવાથી તેટલો તેનો વિષય થઈ રહેતા વૃત્તિ પાદરી બહાર નીકળી પર પદાર્થો વિશે રમણ કરવા દોડે છે. તને ખ્યાલ આવશે કે આ રાગની પ્રવૃત્તિમાં પડી ગયો. શું શોધતો તો, અને શોધતા શોધતા હું ક્યાં વળી ગયો પાછો, કે પર પદાર્થમાં પ્રવૃત્તિ થતી રહી ને હું તો ત્યાં વળી ગયો પાછો. એટલે તરત જ તને બેક ટુ પેવેલિયન, હવે પાછો જ હા, ચિત્તના ચૈતન્યપણામાં રહેલું જે મૂળ ભાવ છે તેને પકડવા. જ્ઞાન જાણ, આ તો તે જ્ઞાનમાં જણાતા પદાર્થોનો વિશેષ કર્યો ફરીને. તું જ્ઞાન જાણ, પણ જ્ઞાનમાં આવતા પદાર્થોના વિશેષણ રૂપમાં તું પાછો પડી ગયો. એ તો તને રોજ થઈ રહ્યું છે. જો ભૂલ થશે વાંધો નહીં, ચિંતા નહીં કરતા, પણ 8 દિવસમાં આ એક મજાનો પ્રયોગ આપણે અત્યારે નક્કી કર્યું છે. તો જરી સહકાર મળે અમને, બીજાને પણ લાભ થશે, આપણે તો થશે જ. કંઈક નવીન નવીન વાતો તમારી પાસેથી આવશે. તો કૃપાળુદેવ પણ ખરેખર આ વાત જ્યારે લખે છે ત્યારે એમની પણ વાતમાં આપણને સમજવાની જો આનંદ આવશે એ જુદો હશે. શું કહે છે?
અને તેને સૂક્ષ્મ ભાવે ફરી સમજવા માંગતા વૃત્તિને પાછી અંતરંગમાં લાવવી પડે છે અને તેમ લાવ્યા પછી વિશેષણપણે સ્વરૂપ સમજ્યાથી જ્ઞાને કરી તેનો મારે સમજાવવું ઈ છે. પર પદાર્થ અને સ્વ પદાર્થના ભેદ બતાવવા છે. અત્યાર સુધી તું મંદિરમાં જાય છે તેને તું સ્વ પદાર્થના દર્શન કરી આવ્યો એમ માને છે. ફરીને એક વખત તું ભગવાનના દર્શન કરીને આવ્યો તો સંતોષ માને છે. તારી રીત હજી જ્ઞાનને અનુસરનારી નથી. સ્વદ્રવ્યનું સ્વરૂપ તને સમજાયું નથી. ભગવાન કહે છે કે હું તારું સ્વરૂપ હોઈ શકું નહીં, તારા માટે હું પરદ્રવ્ય છું. આખરી વાત છે, ખ્યાલ રાખો પ્રભુ. તું ભગવાન પાસે જા, ચૈતવંદન બોલ, બધું જ બોલી કરીને પણ અંતરમાં જ્ઞાન ચોખ્ખું રાખજે કે ભગવાન આ બધું જ ખરેખર મારા માટે તો પરદ્રવ્ય નહીં છે. નથી બોલવાનું. દોષ મારા માથે, તમે ચિંતા ન કરો, અમે લઈ લઈશું તમારી પાસેથી. ભગવાનની પ્રતિમા પણ, ભગવાનના લખેલા બધા વાક્યો પણ ઉપકારી છે, પણ એનું સ્થાન મને હજી ખબર નથી કે કયા સ્થાને એને લઈ જાઉં. આ બધી જ જ્ઞાનની રમતો તમારી ભીતર ભરી પડી છે, એને ખોલવાની આ રીત કૃપાળુદેવ આપણને બતાવે છે. પછી એનું બીજા પત્રો છે બધા, એને અનુસરતા આ ચલાવવું હોય તો 12 મહિના ચાલી શકે. સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની આ જે રમત છે કૃપાળુદેવે માંડી છે, આમ સરસ મજાની 12 મહિના સુધી તો તમને ખબર ન પડે અને બધું જ ચોખ્ખું થતું જાય. બધું જ ચોખ્ખું થતું જાય. ઘીનું ઘી, પાણીનું પાણી, છાસની છાસ, બધું જ અલગ થઈ જશે. મહેનત કરવી પડશે થોડી ભાઈ. હવે એના માટે એક પત્ર આપણને જરાક 763 નંબરનો પત્ર વાંચવું પડશે. પછી જરાક સમય બી થઈ ગયો છે, પ્રવચનનો પૂરો કરીએ. 763. ચાલો આપણે અહીંયા જરાક એને વિસ્તારથી જોઈએ. સર્વજ્ઞે કહેલું ગુરુ ઉપદેશથી. અક્ષર સમજો પ્રભુ, એક એક પ્રભુના સોનેરી છે, અમૂલ્ય છે. કરોડ રૂપિયા આપતા નહીં મળે, કરોડ ડોલર આપી દેશો તોય નહીં મળે, આખા અમેરિકાને વેચી આવશો તો તમને નહીં મળે. ચાલો, સાંભળતા નથી ને. સર્વજ્ઞે કહેલું ગુરુ ઉપદેશથી આત્માનું સ્વરૂપ જાણીને સુપ્રતીત કરીને તેનું ધ્યાન કરો. બસ આનાથી અત્યારે જે પ્રયોગ કરવા જી મહારાજ આપણે જઈ રહ્યા છીએ એનાથી અહીંયા પહોંચવાની વાત આવશે. જરાક ધીરા પડવું પડશે, ઉતાવળ નહીં આવે. ભલે મહિનો લાગે, 2 મહિના લાગે, 3 મહિના લાગે, પણ કરવું તો આ પડે તો તમે દ્રવ્ય ગુણ પર્યાયને ઓળખવાની શક્તિ તમારી પાસે આવશે કે આ દ્રવ્ય છે અનંત ગુણનો સ્વામી, આ ગુણ છે એમાં રહેલા, અને પછી છે એની પ્રત્યેક અવસ્થાઓ. આ બધું જ પછી ખ્યાલ આવશે. તો કે સર્વજ્ઞે કહેલું ગુરુ ઉપદેશથી આત્માનું સ્વરૂપ જાણી. આત્માનું સ્વરૂપ જાણવા માટે આપણી તૈયારી થઈ ગઈ, અત્યારે સમજી લો. આ જયારે તૈયારી કરી છે આપણે કે સ્વદ્રવ્ય, અને પછી તમારે બોલવું પડશે. હા, બસ. તો કે છે તેનું ધ્યાન કરો. પછી બીજી લીટી, જેમ જેમ ધ્યાન વિશુદ્ધિ તેમ તેમ પાકું. શું થશે? એક ક્ષણનો ક્ષય થશે તો શું થશે? નાના વર્ણીયનો તો શું થશે? ફળ શું થશે તમને? હે શું થશે? જી મહારાજજી તમારે જરા કહી દો ખુલાસા. હે બાપા, કેમ કે અત્યારે ભર્યું પડ્યું છે, બહારથી જન્મ થવાનું નથી, કોઈ તીર્થંકર તમને આપવાનું નથી, ને પરમ કૃપાળુ દેવ કહે છે કે મારી પાસે લેવા જ આવતા નહીં. હું વેપારી થોડો જ છું કે બધાને આપવા માટે બેઠો છું. અત્યારે કૃપાળુ દેવને એટલા માટે માણસો જાય તો કે ભાઈ એમની પાસે તો છે બધું, આપણે અહીંયા જ લેવું છે. નહીં, ભૂલ છે પ્રભુ તમારી. તો કે છે જેમ જેમ ધ્યાન વિશુદ્ધિ તેમ તેમ જ્ઞાનાવરણીયનો ક્ષય થશે. એક જ જ્ઞાનાવરણીયનું આવરણ છે, તમને કેવળ જ્ઞાન થઈ જશે. પછી એનો અનુભવ તમને મોડું થશે, પણ કેવળ જ્ઞાન થઈ જશે. અમારે જરા મમરા નાખવા છે આમાં. અને પછી જો હવે આગળ, પોતાની કલ્પનાથી તે ધ્યાન સિદ્ધ થતું નથી, માટે સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય એને ભિન્ન ભિન્ન
ફરી દ્રઢતા. હવે છેલ્લી લીટી, પોતાની કલ્પનાથી તે ધ્યાન સિદ્ધ થતું નથી. જ્ઞાનમય આત્મા જેમને પરમ ઉત્કૃષ્ટ ભાવે પ્રાપ્ત થયો અને જેમણે પરદ્રવ્ય માત્ર ત્યાગ કર્યું છે તે દેવને, પહેલી લીટી આ બોલજો, એને નમન કરીને આગળ વધજો. ચાલો, સમય થઈ ગયો છે, આપણે ફરી મળીએ. ઓમ શાંતિ.